ચંદ્રકાંત માંડળકા નામના એક બિલ્ડર છે વડોદરામાં. એમની દીકરીની વાત આજે સામે આવી. એક છોકરી BA LLBમાં એનો BA LLBનો અભ્યાસ કરતી હતી, MS યુનિવર્સિટીમાં હતી વડોદરામાં. ત્યાં એક છોકરો આવતો ફરતો સરસ, એની પાસે બાઇક હોય, ગાડી હોય અને ઇમ્પ્રેસ કરતો એને. છોકરો ફ્રેન્ડ બન્યા. છોકરાએ કહ્યું કે મારી પાસે મારી આટલી ફેક્ટરીઝ છે, આટલી પ્રોપર્ટી છે, હું આ કરું છું, આ તે કરું છું. ધીરે ધીરે એ લોકોમાં દોસ્તી વધી. પછી એ લોકો રિલેશન્સમાં હતા, લવર્સ બન્યા એ લોકો. થોડા ટાઈમ પછી છોકરો ને છોકરી એક હોટલમાં ગયા. ત્યાં એમણે પોતાની પર્સનલ મોમેન્ટ્સ, એમની અંગત પળો એમણે માણી ત્યાં. પણ છોકરાએ એનો વિડીયો બનાવ્યો અને પછી છોકરીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. પણ બ્લેકમેલ કેવી રીતે કે છોકરી એણે ફોન કર્યો, છોકરી પાણી પીવા ગઈ હતી, એણે ફોન ના ઉપાડ્યો તો ફોન કરીને કહ્યું, મેસેજ કરીને કે તે મારો ફોન ના રિસીવ કર્યો, એક કામ કર, હવે તારા હાથ પર 40 બ્લેડના ઘા પાડીને મને એનો ફોટો મોકલ, નહીં તો હું તારી ક્લિપ વાયરલ કરી દઈશ. છોકરીએ ઘા કર્યા 40 હાથ પર બ્લેડના, ફોટો મોકલ્યો. છોકરાએ ગણ્યા કે નહીં 38 છે, આ 2 બાકી રહી ગયા. એક કામ કર, તારી પાસે 20 મિનિટ છે, 400 બ્લેડના ઘા માર, એમાંથી 20 તો તારા જમણા હાથના કાંડા પર હોવા જોઈએ, અને પછી તું એનો વિડીયો મને મોકલ, હું તને વિડીયો કોલ કરું છું. છોકરી કે આ નહીં થાય મારાથી, મને બહુ જ પેઇન થાય છે, બહુ દુખે છે મારાથી, આ બધું નહીં થાય. તો કે કેમ નહીં થાય, તારો વિડીયો મોકલી દઈશ. છોકરી ગુસ્સામાં કહે છે, જા મોકલી દે, જે કરવું એ કરી દે, હું મરી જઈશ. તો કે કાં તો મરી જાય, કાં તો આ બધું મોકલ. એમની બહુ લાંબી ચેટ છે જે મેં વાંચી એ બંનેની, એના પપ્પાએ શેર કરી છે. અને જેમાં એ છોકરી ફૂલ સ્લીવનું પહેરતી જ. 2019ની આ વાત છે. જ્યારે આ બધું થઈ રહ્યું હતું ત્યારે એના પેરેન્ટ્સને ખબર નહોતી. એક દિવસ છોકરો છોકરીને ભગાડી ગયો. છોકરો ક્રિશ્ચિયન હતો, છોકરી હિન્દુ હતી, અને છતાં પણ ક્રિશ્ચિયન મેરેજ એક્ટ હેઠળ એમણે લગ્ન કરી લીધા. સરકારી ગેજેટ્સનો ખબર નહીં કેવી રીતે આ દુરુપયોગ કર્યો, અને ભયાનક ખરાબ સ્થિતિમાં એ છોકરીને લાવીને મૂકી દીધી. છોકરીના મોટા બેન હતા, એમના લગ્ન હતા. જ્યારે પેરેન્ટ્સને ખબર પડી ત્યારે એમણે આ કોઈ સ્થિતિમાં એ વખતે લોકો કંઈ કરી ન શક્યા, કેમ કે એમના ઘરમાં લગ્નનો માહોલ હતો, પપ્પાને ડર લાગતો હતો. આખું ફેમિલી ડિપ્રેશનમાં ગયું. એના પછી છોકરી જ્યારે આવી ત્યારે એ વડોદરાના એક જાણીતા સાયકોલોજીસ્ટ એમની પાસે લઈ ગયા, અને પછી એમણે જ્યારે છોકરીનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે એ છોકરીએ હાથ ખોલીને બતાવ્યા. એ છોકરીનું અડધું શરીર ચીરાઈ ગયું હતું. આખા હાથ બધે જ્યાં જુઓ ત્યાં બ્લેડના ઘા મારેલા, હાથ ચીરી નાખ્યા હતા એણે. અને ખાલી હાથ નહીં, જ્યાં જુઓ ત્યાં ચીરા એના આખા શરીર પર. એના પેરેન્ટ્સને બતાવ્યું. એના પેરેન્ટ્સ શોક, કંઈ ખબર જ નહોતી એમને આવી. એક બાપ માટે કેટલી પીડાદાયક ક્ષણ હોય કે જ્યારે પોતાની છોકરીનું ચીરાયેલું શરીર જુએ. એના પછી એની છોકરી ભાગી ગઈ, એને લગ્ન કરી લીધા. ત્યાં આડોશી પાડોશીમાંથી ફોન આવે કે તમારી છોકરીને બહુ મારતા હતા, કોઈ પૂછવા ગયું તો દરવાજો બંધ કરી દીધો, અને શોષણ આ તે. ફોર્ચ્યુનેટલી એ છોકરીનો પાસપોર્ટ એના પપ્પા પાસે હતો, અને આ જ્યારે આખી સ્થિતિનું નિર્માણ થયું એના પપ્પા પાસે પાસપોર્ટ, ત્યારે છોકરાના પ્લાન એવા હતા. સેલ્વિન નામ હતું એ છોકરાનું, અને સેલ્વિનનો પ્લાન એને વિદેશ મોકલી દેવાનો હતો. એના પપ્પા જે પ્રમાણે કહી રહ્યા છે એ પ્રમાણે આ લોકોનું આખું એક નેક્સસ ચાલે છે. છોકરીઓને આ રીતે લાવી એ લોકોને વિદેશ વેચી નાખે છે. જેમ તેમ કરીને એ પોતાની છોકરીને અહીંયા લઈને આવ્યા. એ પોલીસની હેલ્પ લેવા ગયા 2019માં. જે પોલીસ કોન્સ્ટેબલ હતો એ ક્રિશ્ચિયન હતો, અને ક્રિશ્ચિયન ભાઈ એમ કરીને એણે મદદ ન કરી. પરિવાર પાસે બધું જાણ્યું, 5000 રૂપિયાની લાંચ પણ લીધી, બધું જ કર્યું, પણ એ છોકરીને ફસાવા દીધી. 2019માં એના પપ્પા કહી રહ્યા છે, ચંદ્રકાંતભાઈ કહેતા હતા કે 2019માં જો પોલીસે મને મદદ કરી હોત તો મારી છોકરીની આટલી અવદશા ન થઈ હોત. ખેર, એમાંથી બહાર આવ્યા. પછી એમણે શી ટીમની મદદ લીધી. વડોદરાના CP છે શમશેરસિંહ, એમણે બહુ જ હેલ્પ કરી, એમણે મદદ પણ કરી. શી ટીમે કાઉન્સેલિંગ કર્યું એ છોકરીનું, એમાંથી એને બહાર લાવ્યા, અને એના પપ્પાએ એને વિદેશમાં મોકલી દીધી. આજે એ છોકરી ફોરેનમાં છે, ભણે છે, બધું થઈ રહ્યું છે. એના પપ્પા વડોદરાના બહુ જ જાણીતા બિલ્ડર હતા. એ પોતે બરબાદ થઈ ગયા. એમણે પોતાનો બધો જ ધંધો આટોપી લીધો, સમેટી લીધો, અને 2019થી એ આ જ કરે છે કે છોકરીઓને બચાવવાનું કામ કરે છે. એ જ્યારે ઉતર્યા ત્યારે એમણે જોયું કે આવી તો અનેક સ્ટોરીઝ છે. આમાં છેલ્લે પગલાં ક્યારે લેવાય આ બધામાં, કે જ્યારે એમણે PMOમાં પત્ર લખ્યો, અહીંયા CMOમાં કહ્યું, જ્યારે PMOમાં એમણે જ્યારે એપ્લિકેશન ફાઇલ કરી, અહીંયા સવાલ કરાયો તો 24 કલાકમાં પગલાં લેવાઈ ગયા. અને ખુશ થાય છે કે મને ગર્વ છે ગુજરાતી તરીકે કે PMOમાંથી પગલાં લેવાયા. સવાલ એ છે કે PMOનું કામ નથી આ કામ તો 2019માં ત્યારે જ થઈ જવું જોઈતું હતું કે જ્યારે પોલીસની પાસે ગયા.
એક છોકરી પ્રેમના નામે એની તો જિંદગી બરબાદ થઈ ગઈ. એ સેલ્વિન વિશે જાણ્યું તો ખબર પડી એ 10મું ફેલ છે, એના ઘરમાં કમાનાર કોઈ નથી, સાવ દારૂણ પરિસ્થિતિમાં જીવે છે, એને કોઈ છોકરી નહોતું આપવાનું, એક અમીરની છોકરી પટાવી લીધી એણે આ રીતે, એની જિંદગી બરબાદ કરી નાખી. અને સેલ્વિનને આવું તો કેટલાય લોકોની સાથે ઘણું બધું હતું. એક છોકરો આજે યંગ જનરેશનને શું જોઈએ, સારો મોબાઈલ, બાઇક, ચશ્મા, ફોટા, DSLR-માં ફોટા પાડવાના, બધું જે કરે છે કોઈને કશો જ વાંધો નથી. આવી તો અનેક છોકરીઓના ઉદાહરણ જોઈએ છે. એ જ્યારે ઉતરે ત્યારે એમણે કહ્યું કે દરેક માણસની એટલી તાકાત નથી કે PMOમાં ફરિયાદ કરે ત્યાંથી કઈ એક્શન લેવાય ને અહીંયા કંઈ થાય. એ બહુ નિરાશા સાથે કહેતા હતા કે પોલીસ સ્ટેશનમાં ગયેલા માણસને જો હેલ્પ નથી મળતી તો શું થશે. એમ પણ એક દીકરીનો બાપ પોલીસ સ્ટેશનના પગથિયા ચડે છે ત્યારે તો એ અડધો મરી જાય છે ત્યાં, કેમ કે એ તો પોતાની દીકરીની ઇજ્જત માને છે. એક કન્સેપ્ટ એના મગજમાં ફિટ કરવામાં આવ્યો છે. એ કન્સેપ્ટ સાચો ખોટો એમાં નથી પડવું, પણ એ અડધો મરી જાય છે ત્યાં. કોઈ પણ છોકરા છોકરી જ્યારે પ્રેમ લગ્ન કરે છે તો એના મા બાપ તૂટી જાય, બધી વાતો કરવામાં આવે છે, પણ એ બાપ ત્યારે નથી મરતો. પણ એ પ્રેમ લગ્ન પછી દીકરીને બરબાદ થયેલી જુએ છે ને છોકરી પાસે આવે છે ત્યારે એ મરી જાય છે ત્યાં. એ છોકરી જેને પ્રેમ માને છે દગો નીકળે છે, અને પછી એ છોકરી જ્યારે સાવ બરબાદ થયેલી હોય ત્યારે બાપ કેવી રીતે આબાદ કહેવાય, એ પણ તો બરબાદ છે. અને આવી એને કિસ્સાઓમાં જોયા, એક રિક્ષાવાળાની છોકરી આ રીતે ફસાઈને ગઈ, એના પછી તો જેટલા લોકો હતા બધા વાત કરવા માંડ્યા. દર બીજા ત્રીજા ઘરની આ સ્ટોરી છે. દર બીજા ત્રીજા ઘરમાં કોઈને કોઈ છોકરો, કોઈને કોઈ છોકરી પ્રેમના નામે તાઇફા કરી મૂકે છે, બરબાદ થઈ જાય છે. પ્રેમ લગ્ન કે આઝાદી સામે કોઈને સવાલ ન હોય. તમે માણસ છો, માણસને પ્રેમ નહીં થાય તો કોને થશે? એક ઉંમર છે જ્યારે છોકરા છોકરીને એકબીજાની સાથે પ્રેમ નહીં થાય તો કોની સાથે થશે? પણ એક એવો પ્રેમ છે કે જે તમને 500 બ્લેડના ઘા મરાવે છે ને તમે મારો છો. એ કેવો પ્રેમ છે કે જે તમારી જ પર્સનલ મોમેન્ટ્સના વિડીયો ઉતારે છે. એ કેવો પ્રેમ છે કે જે તમને બ્લેકમેલ કરવાનું કહે છે. તમે પ્રેમ કર્યો છે, તમારા મા બાપ નથી માની રહ્યા, તમે નક્કી કર્યું કે ઠીક છે આ સારું નથી, આપણે અહીંયાથી છૂટા પડીએ છીએ, ત્યારે પેલા બેવફાઈ વાળા ગીતો ગાઈને તમને એવું કહે છે કે હું તને બરબાદ કરી નાખીશ, હું તને મારી નાખીશ, જો તું મારી નહીં તો તું કોઈની નહીં. તો આ કેવો પ્રેમ છે? ગ્રીષ્મા વેંકરિયાની ફેનિલ વાળી ઘટના બની ત્યારે બેના બે સાઈડ આવી સામે. એ ફેનિલ બોગસ, એક ગ્રીષ્મા, એક છોકરી મરી ગઈ, એના સપના મરી ગયા, પરિવાર બરબાદ થઈ ગયો, પણ એ લોકો મેં જોયા, એવા thousands of people, એવા હજારો લોકો જોયા મેં કે જે કહી રહ્યા હતા કે ભાઈ તમે કોઈને પ્રેમ કરીને દગો ન આપો, એને ગોળ ગોળ ન ફેરવો, એને છેતરો નહીં. એને બધું જ કર્યું પણ તમે એને મારી નાખશો? તમે આ પ્રેમ કરો છો એને કે તું મારી નહીં તો કોઈની નહીં. અને આવી તો આખી પેઢી તૈયાર થઈ રહી છે. દરરોજ જે ભવિષ્યની કલ્પનાઓ કરીએ છીએ સમાજમાં તો ઝેર રેડાઈ રહ્યું છે યાર. કયા મુદ્દાઓ પર વાતો કરીશું આપણે શેની વાતો, શેનું ભવિષ્ય બનાવવા માંડીએ છીએ? ગયો વિડીયો નુપુર શર્માની હત્યા, એક નુપુર શર્માના વિડીયો, એની ઘટના પછી થયેલી હત્યા કનૈયા કુમારની, એના પર, આજે એક છોકરીની બરબાદી પર, અને દરરોજ આવા જ મુદ્દાઓ આવે છે સામે. જો તમે ન્યૂઝપેપર વાંચતા હો, ઘટનાઓ અચાનક વધી છે, તમારે માનવું પડશે. ડ્રગ્સના કેસીસ, ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે, પાર્ટીઝમાં જાય છે. અમદાવાદના સિટીના એક એરિયા સુધી સીમિત ડ્રગ્સ અમદાવાદના SG હાઈવે સિંધુ ભવન પર આરામથી વેચાવા માંડ્યું છે. જે યુથ, જેના પર આપણે કહીએ છીએ કે આપણું હિન્દુસ્તાન આ છે, આગામી પેઢી આપણી આ છે, આપણી આવતીકાલ આ છે, તો એ તો પ્રેમના નામે મરી જાય છે યાર. અચ્છા, પ્રેમ સાકાર નથી થતો, સુસાઇડ કરી લઈએ. પ્રેમ નથી સાકાર થતો, હાથે બ્લેડ મારી દઈએ, પંખે લટકી જઈએ, કેનાલમાં કૂદી જઈએ. પેલી આયશા હતી અમદાવાદની, રિવરફ્રન્ટ પર ગઈ, પતિએ દગો આપ્યો, મરી ગઈ. એના પછી વડોદરાની એક છોકરીનો વિડીયો સામે આવ્યો કે પ્રેમીએ દગો આપ્યો, મને ક્યાંયની ન છોડી. આ વિડીયો બનાવવાનું તાત્પર્ય એટલીસ્ટ એટલું જે પેરેન્ટ્સ જોઈ રહ્યા છે, જે યંગ જનરેશન જોઈ રહી છે, યાર ફોકસ ઓન યોર કરિયર. બહુ લાંબી દુનિયા છે તમારી પાસે, અને આખી દુનિયા અલ્ટિમેટલી તમે એકદમ બિઝી રહો છો, તમે વ્યસ્ત છો, તમારી પાસે એક કરિયર છે, તમારી પાસે ભવિષ્ય છે, ઉજ્જવળ ભવિષ્ય છે, આખી દુનિયા તમારી પાછળ છે. તમારું પ્રેમ તમારી સાથે છે. પ્રેમ પેલી મશીનરી નથી કે ભૌતિક કોઈ વસ્તુ નથી કે આજે છે ભૂલી જવાય. આપણે પેલું ગીત ગાતા હતા કે પહેલા પ્રેમની પહેલી એ નજર, ભૂલે કોઈ કેમ જિંદગી ભર. ના ભૂલાય, પણ એને મીઠી યાદો કેમ ના બનાવીએ? એને કડવી યાદો શું કામ બનાવો છો? કેટલા યંગ છોકરાઓ છે, તમારી પાસે દરેકને જિંદગીમાં પ્રેમ થાય છે, ઘણા લોકો મૂવ ઓન થાય છે, આગળ વધે છે, એમાંથી ઘણી બધી સફર મંજિલ સુધી નથી પહોંચતી.
પણ એનો મતલબ મરી જવું ને મારી નાખવું નથી. એક કિસ્સા પરથી ચેતવણીરૂપ કિસ્સો છે, પર્ટિક્યુલરલી જેના જેના ઘરમાં છોકરી છે, એનાથી વધારે જેના ઘરમાં છોકરા છે કે જેવું કહે છે. ઘણા છોકરાઓને, ઘણા પેરેન્ટ્સ મેં એવા જોયા છે કે જે કહે છે બેટા આપણને આમ કોઈ મળવાની નથી, તારા ક્લાસમાં હોય તો કોઈ પટાવી લેજે. એના પેરેન્ટ્સનું તો વિચારો યાર. તમારી દીકરી સાથે તમે આવું કરશો? તમારી દીકરીની સાથે કોઈ આવું કરશે તો છેતરો કેમ છો કોઈને? અઢળક આવી ઘટનાઓ છે. આને લવ જિહાદમાં કન્વર્ટ કરવાની કોશિશ થઈ રહી છે. કાલે સેમ કાસ્ટના હશે તો અલગ સ્થિતિ હશે. તમે એને કોઈ પણ નામ આપી દો, પણ આ લવ નથી, આ જિહાદ નથી, આ ષડયંત્રો છે અને છોકરીઓ બરબાદ થઈ રહી છે. પર્ટિક્યુલરલી કોલેજની આસપાસની દર બીજા ત્રીજા ઘરની કહાની છે. અપેક્ષા એ રહેશે કે આ બધામાંથી આપણો સમાજ બહાર આવે અને જે ઉજ્જવળ ભવિષ્ય અને ઉજ્જવળ દેશ આપણે જોઈએ છે એ આપણે બનાવી રાખીએ. એના માટે યુવાનો અને યુવાની